વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, વરસાદ તો હજી પણ પડી રહ્યો છે, તો મેં વિચાર્યું ચલો તમારી સાથે આવા વરસાદમાં એક ગરમા ગરમ સૂપની રેસીપી શેર કરું, જે ટેસ્ટી તો છે પણ સાથે સાથે સુપર હેલ્ધી છે. સૂપની રેસીપીનું નામ છે વેજ રાગી સૂપ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે રાગી સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, રાગી સૂપ બનાવવા માટે પહેલાં આપણે વેજીટેબલ સોતે કરી લઈશું. જેની માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ રેડ અને ગ્રીન કેપ્સિકમ, બ્રોકલી, સ્વીટકોર્ન અને ફણસી એડ કરશું. ત્યારબાદ ઝુકીની પણ એડ કરશું. તમે તમારા ચોઈસના કોઈ બી વેજીટેબલ્સ લઈ શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વેજીટેબલને 3 થી 4 મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલને થોડા ક્રન્ચી રાખવાના છે, કારણ કે આપણે આગળ જઈને તેને સૂપમાં એડ કરવાના છે, એટલા માટે બહુ ઓવરકુક નથી કરવાના. વેજીટેબલ થોડાક સોતે થાય ત્યારબાદ તેમાં મરી પાવડર એડ કરશું. મિક્સ કરી લઈશું. વેજીટેબલ સોતે થઈ ગયા છે, હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે સૂપનો વઘાર કરી લઈશું, જેની માટે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલો રાગીનો લોટ એડ કરશું. રાગીના લોટને 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. રાગીના લોટને મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે. મને થોડું ઘી ઓછું લાગે છે, એટલા માટે અડધી ચમચી જેટલું ઘી ફરીથી એડ કરું છું. મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો લોટ ફૂલી ગયો છે, તો લોટ આપણો બરાબર શેકાઈ જવા આવ્યો છે. તો હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું ને સાથે સાથે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું, જેથી કરીને લમ્સ ન પડે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું, પાણી એડ કરતા વખતે ગેસની ફ્લેમ એકદમ જ લો રાખવી, અથવા તો ગેસ બંધ કરીને પાણી એડ કરવું તો પણ ચાલશે. આવી રીતે સ્પેચ્યુલાથી પ્રોપરલી લોટને હલાવી લેવો અને પાણી સાથે એકરસ કરી લેવો. તમે જોઈ શકો છો સૂપ લમ્પ ફ્રી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવી અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને બોઇલ થવા દેવું. સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરશું. મિક્સ કરી લઈશું. ત્યારબાદ સૂંઠ પાવડર એડ કરશું. મિક્સ કરી લઈશું. ત્યારબાદ સૂપને 3 થી 4 મિનિટ માટે બોઇલ થવા દેશું, જેથી કરીને રાગીનો લોટ બરાબર કૂક થઈ જાય, લોટ કાચો ન રહી જાય એટલા માટે. તમને બધાને તો ખબર જ હશે કે રાગી આપણા હેલ્થ માટે કેટલી ઉપયોગી છે. તો આવી રીતે નાનાથી લઈને મોટા સુધી બધાને જો આપણે રાગીનો સૂપ બનાવીને દઈએ તો એ લોકોને બહુ જ ભાવશે. તો આ સૂપ જરૂરથી એકવાર ટ્રાય કરજો. સૂપ પીવાથી ખબર જ નહીં પડે કે આ રાગીનો સૂપ છે, એટલો ટેસ્ટી બને છે. તો હવે સોતે કરેલા વેજીટેબલ, સોયા સોસ, વિનેગર, ટમેટો સોસ અને તમારી તીખાશ પ્રમાણે રેડ ચીલી સોસ એડ કરીને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ સૂપમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની બિલકુલ પણ જરૂરત નથી, કારણ કે રાગીના લોટથી જ સૂપની થિકનેસ પ્રોપરલી આવી જશે એટલા માટે. હવે સૂપને 1 થી 2 મિનિટ માટે બોઇલ થવા દેશું. વધારે બોઇલ નથી કરવાનું, નહીંતર વેજીટેબલ ઓવરકૂક થઈ જશે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે, કારણ કે સૂપ ઠંડુ થઈ જવા પછી હજી વધારે થીક થશે, એટલા માટે મીડિયમ કન્સિસ્ટન્સી જ રહેવા દેવાની છે. તો આપણો રાગીનો સૂપ બનીને રેડી છે, જે 2 જણ માટે ઇનફ છે. તેને મેં બેઝિલના લીવ્સથી ને સેલેરીથી ગાર્નિશ કરી દીધું છે. બનીને રેડી છે આપણું ગરમા ગરમ વેજ રાગી સૂપ.